સુરતમાં એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી અને નડતરરૂપ બિલ્ડિંગના ફ્લેટ ધારકોને નોટિસ આપવામાં આવી. રીસર્વેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. કલેક્ટર સૌરભ પારધીએ મોટું નિવેદન આપ્યું કે એરપોર્ટના મુદ્દાને લઈને તંત્ર સેન્સિટિવ છે. કેટલીક બિલ્ડિંગ્સને નોટિસ આપવામાં આવી છે અને અત્યારે આખો મુદ્દો હાઈકોર્ટમાં છે. એરપોર્ટ ઓથોરિટીના સૂચનો પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. કેટલીક બિલ્ડિંગનો ભાગ દૂર કરવાની સૂચના આપવામાં આવી છે. એર સેફ્ટીના મુદ્દે તંત્ર અને બધા જે ઇન્સ્ટિટ્યુશન્સ છે એ ખૂબ જ સેન્સિટિવ છે અને જે પણ અત્યારે જે ન્યૂઝમાં ને બધું ચાલી રહ્યું છે કે એમાં જે છે ઓલમોસ્ટ જે બધા પાવર્સ છે જે સર્વે કરવાની કામગીરી અને બધી છે ડીજીસીએ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી કરવામાં આવતી હોય છે અને છેલ્લે જ્યારે એમના ઇન્સ્ટ્રક્શન્સનું પાલન ન થાય ત્યારે રિમૂવલ ઓફ ઓબ્સ્ટ્રક્શન જે એક્ટ અને રૂલ્સ છે એના મુજબ કલેક્ટર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. અત્યારે જે છે મોસ્ટ ઓફ ધ બિલ્ડિંગ ઓનર્સ છે એ હાઈકોર્ટમાં છે અને એક ન્યાયાલયના વિચારાધીન છે એટલે આ બાબતમાં કમેન્ટ નહીં કરી શકાય. પણ જે પણ બિલ્ડિંગ્સમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા અમને કોઈ પણ સૂચના આપવામાં આવશે તો એ એક્ટ હેઠળ અમને મળેલ સત્તા મુજબ અમે બધી જ કાર્યવાહી કરવા પડે. એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગો છે તેને હવે આખરી નોટિસ આપવામાં આવી છે અને આ બિલ્ડિંગ તોડી પાડવાની નોટિસ આપવામાં આવી છે. ત્યારે પાલ વિસ્તારમાં આવેલી કાસા રીવા બિલ્ડિંગ છે તેને પણ જે કહેવાય કે ખાલી કરવાનો આદેશ આપ્યો છે. ત્યારે રહીશો છે તેમની સાથે વાત કરીશું. ભાઈ, તમે અહીંયા રહેવું છો, કેટલા માળનું બિલ્ડિંગ છે અને એરપોર્ટ અને મહાનગરપાલિકાને નડતરરૂપ બિલ્ડિંગ છે આ ખાલી કરવાના આદેશ આપ્યા છે, શું કહેશો? તમને કઈ રીતના માહિતી મળી? અમને માહિતી આ વિમાન દુર્ઘટના જે અમદાવાદમાં થઈ છે એના ત્યાર પછી પેપરમાં આવ્યું અને નોટિસો ઇસ્યુ કરી અમને. પણ ઓલરેડી પહેલેથી એરપોર્ટ એનઓસી આપી દીધેલી હતી. ત્યાર પછી રિવાઇઝમાં જે થયું હોય, આજે અમે કરોડો રૂપિયાના ખર્ચે ફ્લેટો લીધા છે અને મ્યુનિસિપાલિટી કમિશનર ઓલરેડી પરમિશન આપે છે. 24 માળનું બિલ્ડિંગ છે અને અત્યારે એમ કહે છે કે તમે ખાલી કરી નાખો, આ કરશું ને તે કરશું, એનો કોઈ મિનિંગ નથી. ઓલરેડી આ કરવું જ નહોતું તો પહેલેથી પરવાનગી જ નથી આપી કે તમે 24 માળનું બિલ્ડિંગ બનાવો. અમને પરવાનગી આપી, ત્યાર પછી અમે રહેવા આવ્યા, દસ્તાવેજ કર્યો, ત્યાર પછી અમે અંદર એન્ટર થયા છીએ. અને અત્યારે એમ કહે છે કે આ એરપોર્ટને નડતરરૂપ છે, તો એરપોર્ટથી તો બહુ દૂર આવેલું છે. એરપોર્ટની નજીક તો 50 બિલ્ડિંગો આવેલા છે. તો જ્યારે પરમિશન આપી ત્યારે જ જોવું જોઈએ ને એ લોકોને. પરિસ્થિતિ લોકો ડરી જ જાય ને, બધા ડરી જ ગયા છે અત્યારે લોકો કે ભાઈ અમે એટલા રૂપિયા આપ્યા છે, બિલ્ડર પાસે જઈએ તો બિલ્ડર હવે શું કરવાના છે. જ્યારે પરમિશન આપી જ નથી ને, આપી ત્યારે અમે રહેવા આવ્યા ને બધા અહીંયા. મહાનગરપાલિકા તરફથી જે એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગ છે તેને ખાલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જોઈ શકાય છે કે આ પ્રમાણેની અત્યારે બિલ્ડિંગની ઉપર નોટિસ છે તે ચિપકાવી દેવામાં આવી છે અને જે કહેવાય કે ખાલી કરવાની જે નોટિસ છે તે લખવામાં આવ્યું. ત્યારે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. જોઈ શકાય છે કે આ 24 માળની બિલ્ડિંગ છે, આશરે 4 થી 5 કરોડ રૂપિયાના ફ્લેટ છે. તે આ ફ્લેટ લોકોએ લીધા છે અને તેને ખાલી કરવાની અત્યારે નોટિસ મળતા તમામ જે લોકો છે, ફ્લેટ ધારક છે, તેના પગ નીચેથી જમીન સરકી ગઈ છે અને અત્યારે એક જ માંગ કરી રહ્યા છે કે જ્યારે બીયુસી અને પરમિશન આપવામાં આવી હતી ત્યારે કેમ પરમિશન આપવામાં આવી? 24 માળની બિલ્ડિંગ બનતી હોય અને મહાનગરપાલિકાના ધ્યાને કેમ નહીં ગયું હોય? તમામ બાબત છે તે ધ્યાને રાખીને જ આ બિલ્ડિંગ બનાવવામાં આવી છે તેવું ફ્લેટ ધારક કહી રહ્યા છે. હવે તેઓ કાયદાકીય પણ લડી લેવાના મૂડમાં છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ બિલ્ડિંગ હટાવે તો કઈ રીતના હટાવે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.